ચાલો તો હું અને અર્જુનભાઈ નીકળ્યા છીએ. ક્યાં જઈએ? પ્રેન્ક કરવા. કઈ સિટી છે નહીં કહીએ. અને જો આ વિવાન શું દેવા આવ્યો છે? આ બનાના આપવા આવ્યો છે. પપ્પાએ કે તમને રસ્તામાં ભૂખ લાગે ને. વિવાન ક્યાં? એ શરમાઈ નહીં, આ ગુંડો છે. દેવા આવ્યો. અર્જુનભાઈ રેડી? રેડી. હાલો કે નવી ગાડી લઈશું કે જૂની? ના, ઓમાં મજા આવશે. જૂની? બરોબર. કારણ કે હજી આમાં કઈ રીતે સેટઅપ શું કરવું એની હજી મથામણ ચાલે છે. ના, નવી નથી લઈ જાય વિવાન. આમાં હું કે ભાઈ હજી વિનોદભાઈ ને ફૂલ પ્રેક્ટિસ થઈ નથી. હા, બોનેટ બહુ લાંબુ છે એટલે એમ હે ને પ્રેક્ટિસ નહીં ને હલાવતા હોય ને તો ધીમે આમ જોઈને હલાવતા. સાચી વાત છે ખરેખર. ના, હકીકત નહીં ને. પ્લસ આપણે પ્રેન્ક કરતા હોય તો પછી ટોપિકમાં ધ્યાન દેવું કે પછી ગાડી હલાવવામાં ધ્યાન દેવું. એના કરતા ભાઈ આપણી જૂની અને જાણીતી બરોબર હે. ઈ બીજાની હે આપણી આ પૈડી આપણી યાર. તમે તમારી ઘરવાળીને ન ઓળખો ઈ કેમ હાલે યાર? આ કઈ ના બીજી કંપની સેમ જ છે Hyundai, પણ આ બીજી છે. આ બીજી એમાં પ્રોબ્લેમ કેવો થાય? જો આ ગાડી ઊંચી આવે, જો બેયમાં તમને ખ્યાલ આવશે. ઓલી નાની આવે. અને એ વિવાન ભાઈ મૂકો, હાલો ઉતરો, અમે જઈએ છીએ. હાલો ના, શું કરવું છે તારે? વિનોદભાઈ આ હે ને 20-21 વર્ષનો થાય ને આ સેલ્ફ મારીને ને ગાડી લઈને હાલતો થઈ જાય. આપણને ગાડી લેવામાં કે હલાવવામાં 30 વર્ષ નીકળી ગયા. હા. અને આ છે ને આમ જો ઓ ભાઈ હાલે ભાઈબંધ. હાલો બંધ કરો. હાલો લોક કરી દો. લોક કરી દે. હાલો અર્જુનભાઈ નીકળીએ, નહીં તો મોડું થઈ જાય. સમજો હવે આ ગાડીએ ધોવાની બાકી છે. આજે ભાઈ ધોવાવાળા આવ્યા નથી. આ જો ચાલુ કરીએ એવો બંધ કરતા હો. ચાલુ કરી નાખ્યા એને સાઈડ લાઇટ્સ બધી. સમજો આ ગાડી જો અર્જુનભાઈ કેવી સાફ કર્યા વગરની ભૈરી હે. એમાં એવું છે 2 દિવસથી છે ને ભાઈ આવે છે ને એ ઓલી સાફ કરી જાય છે. મને એ નથી સમજાતું, આવડું મોટું પાર્કિંગ 2 ગાડી માણા બહાર રાખે. હું મારું બાઇક છે ને વરસાદ આવતો હોય ને તો મારું બાઇક છે ને હું બહાર ન રાખું. મને જીરી ગમે જ નહીં. એમાં એવું છે આ ગાડી છે ને અંદર પ્રોપર ચડાવવામાં છે ને, જો આ ઓટલો કેટલો ઊંચો છે ઘરનો, એટલે ચડાવવામાં છે ને લોચા પડે. આરામથી ચડી જાય યાર. હું તમે હવે જો ઓલો ગાડીની લાઈટ ચાલુ કરીને વયો ગયો. એ લાઈટ ચાલુ છે વિવાન. જો આ જો લાઈટ ચાલુ કરીને વયો ગયો. એ લાઈટ બંધ કર ગાડીની. બાય વડા ઉપર અર્જુનભાઈ થઈ ગયું. જો આ જો થઈ ગયું અર્જુનભાઈ, થઈ ગયું. હાલો અર્જુનભાઈ હલાવી લ્યો. હાલો લોકો એમ કહે છે અર્જુનભાઈને ગાડી હલાવવા દો. હા યાર કહે તો હવે છે ને કાયદેસર ડ્રાઇવિંગ સ્કૂલમાં શીખવાનું થાય છે. હવે ભરતી થઈ જાવ. ભરતી થઈને કાયદેસરનો કોર્સ કરું, લાયસન્સ કઢાવું. લાયસન્સ તો આમ તો છે મારી પાસે, પણ હવે કાયદેસર એને ઓલી પ્રેક્ટિસ કરીને ચાલુ કરું. યસ, તો અર્જુનભાઈ આમ 1-2 વાર આ ગાડી હલાવી છે, આવે તો છે. પણ પ્રેન્કમાં તો હું નહીં જ હલાવું. મતલબી માણસ. બરાબર, ચાવી દે, ખોલવું પડશે, બંધ છે. અહીંયા થોડાક ડાઘા રહી ગયા. બેવું છે ને? અલે બેવું હું બતાવું ભાઈ તમને તો. જો હવે હું કહું વ્યવસ્થિત કરવું તો વ્યવસ્થિત કરવું, બાકી ન કરવું. હા, ચા પાણી પીવડાવશો ને? હા, રસ્તામાં ચા પાણી પીવડાવી જાય. અહીંયા હે આ બધા ડાઘા આમ વ્યવસ્થિત. પછી બસ પછી આ 2 સાઈડ મિરર હે ને, હા, એક ઓલું કરી નાખ્યું સાહેબ. હા, તો એ મારી સાઈડ નું કરી નાખો. પછી બેઠા મને એવી પિન મારશે ને, થોડોક કાચ આમ કરો અર્જુનભાઈ, થોડોક કાચ આમ કરો. એમાં થોડુંક ઝાંખું દેખાય અર્જુનભાઈ, થોડોક ગાભો મારી દો ને. બરોબર, હાલો. તો એક કામ કરો ને, હવે આટલી મહેનત કરો તો ડોઈલ લઈ આવું, એમાં શેમ્પુ બેમ્પુ નાખીને વ્યવસ્થિત. બસ મૂકી દીધી. બસ મને છે ને તમે સંભળાવો નહીં. અરે ભાઈ સંભળાવતો નથી. આ બધું એને ટાણે શું છે માણાને, એમ નહીં કે ભાઈ આપણે હવે કાલ નીકળવું હોય તો હવે આપણે કંઈક કરી આ તે નહીં. હવે હું ટાણે બધું સાફ કરીશ. હું છે ને ગઈકાલે હું જામનગર ગયો તો. મારી કચ્છી ભાનુશાલી હોસ્ટેલનું પેલું એલ્યુમિનિયમ ફંક્શન હતું. એલ્યુમિનિયમ ફંક્શન હતું. તાંબુ ને લોઢું લઈને ગયો હતો. વેલ્ડિંગ કર્યું. ઓલી ગાડી લઈને ગયો હતો. જો ગ્રાન્ડ વિટર આવી. જો આ બીજી ના આ તો મોરિસ ગેરેજ છે. હા, મોરિસભાઈ નું ગેરેજ. હા, MG છે. હા, તો ભાઈ વિડીયોમાં ઠેઠ સુધી જોડાયા રહેજો. હવે ક્યાં જઈ, કઈ સિટીમાં જઈ પ્રેન્ક કરવા, એ તમને આગળ જ વિનોદભાઈ એને રિવીલ કરી દે છે.
ને અમને હખાઈ નહીં થાય કીધા વગર. તમારે પ્રેન્ક નથી, સોરી, તમારે બ્લોગ નથી બનાવો? આ તો ક્યારનો ચાલુ કર્યો તમારામાં, તો હું મારામાં કરું, તમે આમ કહો સ્ટોપ. બસ હા, ચાલો હવે બાકીનો અર્જુનભાઈ ના બ્લોગ. હા એમ ક્યારના તમે કહો તો મારો ક્યારે વારો આવશે? બસ જોડાલા રહેજો. ને ભાઈ જો બીજી વાત કહું, મારે ચેનલ ને 2 વર્ષ જેવું થઈ ગયું. 2 વર્ષમાં તમારે હવે છે ને એક 6 મહિના ખાલી જવા દેજો, પછી એક આપણે ટોટલ મારવો હે કે 2 વર્ષમાં મારા જેટલા વ્લોગ નથી ને એટલા આ માણાના હે ને 6 મહિનામાં વ્લોગ ભેગા થવાના હે. એમાં એકચ્યુઅલી ઈ શું કામ? કારણ કે મેં આગળ છે ને ફૂડ બ્લોગિંગ ને બધું કર્યું, એટલે જૂના વિડિયો નહીં ના જૂના ને હમણાં ગણો, ગાડી લીધી એની પેલાના ગણો કેટલા થયા? 8-10 તો નાખી દીધા. હા ને મારા કેટલા થયા? 2. આ તમારા 2 થયા. હજી મારી પાસે 10 વ્લોગ બને એટલો કન્ટેન્ટ પડ્યું હે. જો એમની સાંભળો. બીજું તમને કહું, ગઈકાલે મને મેલ આવી ગયો મોનેટાઇઝેશન નો, રિવ્યુ માં ગઈ છે ચેનલ, એટલે બાય યસ તો મોનેટાઇઝ થઈ ગઈ. થેન્ક યુ. હવે એટલે કન્ફર્મ હવે થઈ જાય. હવે થઈ જાય તો ભાઈ થેન્ક યુ એટલો બધો પ્રેમ આપવા બદલ. ને બસ આ જ રીતે એને અમને બેને સપોર્ટ કરતા રહેજો, ને વિડીયો ભાઈ આ વ્લોગ હે ને ટેટ સુધી જોતા રહેજો, ને વ્લોગમાં શું શું તમને ગમે એ તમે ખાસ કરીને કમેન્ટ કરો. એ પ્રકારના અમે કરી. સિરિયસ તમને ગમતું હોય તો અમે સિરિયસ વ્લોગ બનાવી. સિરિયસ નહીં તો આ અમે જે ભાઈ આમાં કહીને કે ઘણા લોકો અલગ અલગ રીતે બનાવતા હોય, પણ અમારામાં કેવું ખબર હે કે ભાઈ એવું કાંઈ નહીં, જે હાલે હા રેન્ડમ કે ભાઈબંધોની મસ્તી કેવી હોય, ફેમિલી લાઈફ કેવી હોય, આનંદ કેવો, એવું આમ કે રિયલ લાઈફ નહીં, રિયલ લાઈફ જ એમ. હજી તો આગે દેખો હોતા હે ક્યાં, હજી તો ઘણું બધું મોજ આવી જાય તમને, એવા બ્લોગ તમને મળવાના છે અમારા. તો ભાઈ જેને ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. આરજે વિનોદ વ્લોગ્સ અને ધ જોંગો ઓફિશિયલ, બે ચેનલ ઉપર અમે કંઈક ને કંઈક તીખડ મસ્તી મજા મોજ આનંદ કરતા રહીશું. મામુ બનાવ્યોથી તમને હસાવતા રહીશું. અને આરજે વિનોદ વ્લોગ અને ધ જોંગો ઓફિશિયલ થી બીજી ઘણી બધી વસ્તુઓ જે અમે મિસ કરી જઈએ છીએ ને, મામુમાં નથી બતાવી શકતા, નથી કરી શકતા, એ આમાં જોવા મળી જશે. ચલો થેન્ક યુ. અર્જુનભાઈ તમે બનાવો, તમારું કન્ટેન્ટ બનાવો. બાકી એમ કહેશે કે આ ગદનો આપણે ક્યાંક જવાનું ને ત્યાં પૂગી જાય છે આમાં. ચલો. ડોક્ટર આશુષ કક્કડ સાહેબ મળી ગયા, એમનું આખું ફેમિલી, અને દીકરીઓ વિડીયો જોવે છે, મેમ વિડીયો જોવે છે. સાહેબ રસ્તામાં મળ્યા, ગાડી ઊભી રાખીને અમે લોકો વાતો કરી રહ્યા છીએ. પિકનિકમાં જાવ સાહેબ? અમે કૃષ્ણ વોટર પાર્ક જઈએ છીએ છોકરાઓને લઈને. વાવ. અમારા વ્યુઅર કોણ છે વધારે, સૌથી વધારે? બે બાળકોને ના ડેડી. અને સાહેબ એક પેઢી ઘરે છે જે રૂટીન, મમ્મી પણ એટલા હસતા હોય તમારા લોકોનો વિડિયો જોઈને. બરોબર. મમ્મી પપ્પાને મજા આવે છે વાવ. જોવાની. અને સાહેબ ફિઝિયોથેરાપિસ્ટ સાહેબ ક્યાંક હાડકા તૂટે તો જવાબદારી તમારી. હા ચોક્કસ. ફિઝિયોથેરાપી આપવાની. એટલે અમે ગમે અહીંયા ગોતી જ લઈએ મફત. એટલે સાહેબની સાથે સેટિંગ થઈ ગયું છે અમારું. અમારા ઓફિશિયલ ફિઝિયોથેરાપિસ્ટ એમ, એટલે ક્રિકેટર ના હોય ને, એમ સ્પોર્ટ્સ પર્સન ના હોય ને. વાહ. શું નામ બેટા તમારું? પુષ્ટિ. તમારું? આર્યા. મજા આવે છે ને વિડીયો જોવાની? આ ભાઈને માર પડતી હોય તો કેટલી મજા આવે. આ બે એમ જ હોય, નેચરલ એક્ટિંગ હોય છે, નેચરલ એક્ટિંગ હોય છે. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ. મળીએ. થેન્ક યુ સો મચ. પિતાને નું આ દુઃખ જો, ગમે આ ગાડી ઊભી રાખવાની, ચા જોઈએ. તમે નો પીવો ભાઈ, આનું પીને ત્યાં સુધી આમ એને મૂડ જ ન આવે, ફોટો ન ચડે, આમ ભૂખ ન લાગે, તરસ ન લાગે. આના વગર ચા વિના મને ચેન ના પડે, એના જેવું. કાઠિયાવાડી કહું બહુ આમ તો ગયા. હાલ હું હવે પાણી લઈ લઉં. હમ બ્લોગ બને હે. એક મોકો નથી મુકતા યાર, થોડીક તો શરમ કરો યાર. આમાં બ્લોગ બને. આપણે એમ નહીં, થોડીક તો ભાઈ તમે શરમ કરો કે ગાડી લીધી 4 ઓગસ્ટ ને લઈને અત્યાર સુધીના મારા 2 વ્લોગ હે, ને તમે ઈ સુધીમાં તમે હે ને 7 થી 8 વ્લોગ મૂકી દીધા ભાઈ. કોમ્પિટિશન છે બંનેની વચ્ચે. હા, પણ આટલી કોમ્પિટિશન ને પાછી બીજી કોમ્પિટિશન તો મારે 16000 સબસ્ક્રાઇબર હે અને વિનોદભાઈ ને 16000 સબસ્ક્રાઇબર હે ભાઈ. ફૂલ કોમ્પિટિશન હે. ને હા, અને બીજું ઈ જોવાનું હે કે 50000 સબસ્ક્રાઇબર કોનામાં પહેલા થાય છે ફટાફટ. અમારે હું હે ભાઈને કોમ્પિટિશન છે, અને ઈ કોમ્પિટિશનમાં તમારે બધાએ હા સપોર્ટ કરવાનો, સપોર્ટ કર. એટલે હું કેમેરો આમ કરું તો આ કેમેરો આમ કરે, ઈ સપોર્ટ કરવાનો હે.
જલ્દી 50,000 કોના થાય છે? કોના પેલા મારા થાય છે. પેલા મારા થાય. પેલા મારા જોઈએ થાય. આપણે હા, જોઈએ હાલો, શરત મોરે હાલો. મોરો. શરત હાલો. હા મોરે મોરો. શરત હાલો, ડન હા ડન. ડન. ફટાફટ મને આ વિડીયોને શેર કરી દો બીજા લોકો સાથે, એટલે ફટાફટ મારા 50,000 સબસ્ક્રાઈબર થઈ જાય. મારા થઈ જાય.